चालू कर देता ना और कौन चालेगा જી સર, શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કયા કારણને કયા હેતુ સાથે? હા, બરોડા ફિલાટેલિક સોસાયટી અમારી એવી સંસ્થા છે કે જે ટપાલ ટિકિટ સંગ્રાહકો હોય એમને પ્રોત્સાહન આપવા, એમને ગાઈડન્સ આપવા માટે 27 એપ્રિલ 1975માં આની સ્થાપના કરવામાં આવેલી અને અત્યારે અમે આ વર્ષે એના 50 વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છે. અને આ 50 વર્ષના સેલિબ્રેશનના અનુસંધાનમાં અમે એક 2 દિવસનું ટપાલ ટિકિટ પ્રદર્શન આયોજન કર્યું છે. અહીંયા વડોદરામાં દિવાળીપુરા અતિથિગૃહમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિષયો ઉપર ટપાલ ટિકિટો, દાખલા તરીકે ડેન્ટિસ્ટ્રી છે, મિલ્ક છે, સયાજીરાવ ગાયકવાડ છે, આર્કિયોલોજી છે, આવા અનેક વિષયો પર ટપાલ ટિકિટો અહીંયા પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત 1854થી માંડીને 1947 સુધીની પોસ્ટલ સ્ટેશનરી એટલે કે પોસ્ટકાર્ડ, કવર, રજિસ્ટર્ડ કવર, એરમેલ કવર, એરોગ્રામ, આ બધાનું પણ એક્ઝિબિટ અહીંયા લગાવવામાં આવ્યું છે. એ સિવાય આઝાદી પહેલાંની ટપાલ ટિકિટો, પછી કેન્સલેશન એટલે કે રદ્દીકરણ, આવી બધી વિવિધ ફિલાટેલિક આઇટમોનું પ્રદર્શન આ 2 દિવસમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 2 દિવસ ચાલશે, 11 અને 12 જાન્યુઆરીના રોજ. અને બીજું એક વિશિષ્ટતા આ પ્રદર્શનમાં એ છે કે આવતીકાલે આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે ગુજરાત રાજ્યના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ સવલેશ્વરકરજી હાજર રહેશે અને વડોદરા પોસ્ટલ ડિવિઝનના પોસ્ટલ રિજનના પોસ્ટ માસ્ટર જનરલ અને ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ પણ હાજર રહેશે. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી એક કેરીડ કવર એટલે કે એક એવું કવર કે જે એક સ્થળેથી બીજે સ્થળે ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું હોય એવું કવર ટપાલ વિભાગ તરફથી બહાર પાડવાનું છે, જે સવારે 9 વાગે રેસકોર્સ સર્કલ રેસકોર્સ પોસ્ટ ઓફિસથી સ્કેટ ઉપર કેરી કરવામાં આવશે. 2 કે 3 સ્કેટરો ત્યાંથી પોસ્ટમેનની બેગ લઈને એમાં એ કવરો લઈને રેસકોર્સ પોસ્ટ ઓફિસથી ઓલ્ડ પાદરા રોડ થઈને દિવાળીપુરા અતિથિગૃહ સુધી આવશે અને ત્યાર પછી એ કવરોનું વિમોચન ઉદ્ઘાટનમાં કરવામાં આવશે. આ સિવાય ઉદ્ઘાટન સમયે બરોડાના હેરિટેજ ઉપરના પિક્ચર પોસ્ટકાર્ડ એ પણ એનું પણ વિમોચન કાલે કરવામાં આવનાર છે. મારું નામ પ્રશાંત પંડ્યા છે. હું બરોડા ફિલાટેલિક સોસાયટીનો પ્રેસિડેન્ટ.